લાસ્ટ દિવસોની અંદર અલ્લામા અબ્દુલ સત્તાર હમદાનીની અમુક ક્લિપો સામે આવીને એમના ખિલાફ જે ગુજરાતની અંદર અમુક એરિયાની અંદર વિરોધ ચાલુ છે કે અરજીઓ પર અરજીઓ દેવામાં આવી, એને જોઈને એક વસ્તુ તો હવે નક્કી થઈ ગઈ કે હવે કોઈ પણ બંદો નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ગુસ્તાખી કરશે ને તો હઝરતે અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલાના શેર સાદાતે કિરામ ચૂપ નહીં બેહવે, કારણ કે અલ્લાહ પાકના અમુક કામની અંદર હિકમત હોય. હવે અલ્લામા અબ્દુલ સત્તાર હમદાનીએ જે કીધું બરોબર, હાલાકી એમે માફી માંગી, એમે તોબા કરી લીધી શરૂ બરોબર, પણ આનાથી શું થયું કે માણસોની અંદર ઉજાગરતા આવી કે ભાઈ આજ આ સૈયદ વિશે બોલે છે તો આને આપણે ચૂપ કરવો જોશે. તો હવે જી સાદાતે કિરામ પોતાની માટે ઊભા થયા, એ પોતાના જદ્દે અમજદ હુઝુર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે 100 દરજા ઊભા થશે, બલકે બાકીના માણસો પાછળ હશે ને પણ સાદાતે કિરામ અવ્વલ સફની અંદર તમને નજર આવશે કે સર દેવું પડે ને તો ઇન્શાઅલ્લાહ એ પાછા નહીં પડે. અને એ જ વસ્તુ અમે સાદાતે કિરામથી શીખીને એમનો ફૈઝાન છે કે આજ અમે અલલ એલાન હક વસ્તુ બોલીએ કે માણસો કે આટલું હક બોલવા માટે હિંમત જોઈ, હિંમત સાથે સાથે ફૈઝાને જોઈ કે હુઝુર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગામાં અલ્હમ્દુલિલ્લાહ હાજરીની શહાદત મળી ને તો મેં હુઝુરથી એક જ વસ્તુ માંગી, ઘણી બધી માંગીમાં એક વસ્તુ આ માંગી કે યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મને એટલી હિંમત આપો કે સામેલો બંદો ગલત હોય ને તો એ ગમે એવડી મોટી હસ્તી હોય એના મોઢા ઉપર કહી શકું અને હક વાત બોલવામાં હું ક્યારેય ઝીઝક મહેસૂસ ના કરું. તો અલ્લાહની રહેમતથી મને એ વસ્તુ મળી અલ્હમ્દુલિલ્લાહ. તો મારાથી વધારે સાદાતે કિરામને મળી કે જે આજ બધી જગ્યાએ અલ્હમ્દુલિલ્લાહ પ્રોટેસ્ટ કર્યા, આ તે આવેદનપત્ર આપ્યા. તો આનાથી વસ્તુ સાબિત થઈ ગઈ કે હવે પછી ગમે ત્યારે હુઝુર નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મુબારક શાનમાં ગુસ્તાખી થશે તો આ સાદાતે કિરામ અવ્વલ સફમાં નજર આવશે ને હવે ઇન્શાઅલ્લાહ ગુસ્તાખોનો ધીરે ધીરે ખાત્મો થશે ને ગુસ્તાખી કરતા બંધ થશે. આ આપણાને અહેલે સુન્નતનો મોટો ફાયદો નજર આવ્યો.